નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારા વિડીયોની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। મિત્રો, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે જુદી જુદી જગ્યાઓ માટે ભરતી બહાર પડી હતી તે જગ્યાઓ માટેની પરીક્ષાની તારીખ આવી ગઈ છે। તો વિગતે જોઈએ એ પરીક્ષાનું આયોજન કઈ તારીખે થયેલ છે। તો જોઈએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા लिखित परीक्षाનું જે આયોજન થયેલ છે એ લિખિત પરીક્ષાની તારીખ કઈ કઈ છે। રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો પ્રથમ અહીં જે જગ્યાઓ છે એમાં પહેલી જગ્યાની વાત કરી લઈએ આપણે તો કે ફાર્માસિસ્ટ। એ ફાર્માસિસ્ટ માટે કુલ 17 જગ્યાઓની સંખ્યા છે, જેની અંદર લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે। કુલ 100 માર્ક્સની પરીક્ષા છે, જેની લેખિત તારીખ 27/1/2024ના રોજ અને એનો જે સમય છે એ સમય બપોરે 12 વાગ્યાથી 1:30 એટલે આમ 1.5 કલાકનો સમયગાળો રહેશે 100 માર્ક્સ માટે। તો ફાર્માસિસ્ટ માટે 27 તારીખે પરીક્ષાનું આયોજન થયેલ છે, ધ્યાન રાખીશું આપણે। આગળ જોઈએ બીજી ક્રમ ઉપર તો કે ફિલ્ડ વર્કર। એ ફિલ્ડ વર્કર માટે ટોટલ 27 જગ્યાઓ છે અને એના માટે લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી છે, જે 100 માર્ક્સની પરીક્ષા રહેશે। એની જે લેખિત તારીખ છે એ પણ 27/1/2024ના રોજ 27/1/2024ના રોજ અને બપોરના સમયે 3 થી 4.5 કલાકનો સમયગાળો છે, બરાબર। તો આ પ્રમાણે ફિલ્ડ વર્કર। હવે બીજી વાત કરી લઈએ તો કે ફાર્માસિસ્ટ અને જે ફિલ્ડ વર્કર છે એના માટે તારીખ એક જ છે 27/1/2024, ફક્ત સમયગાળા જે લેખિત પરીક્ષાનો સમય છે એ સમયમાં ફેરફાર છે। ફાર્માસિસ્ટ માટે 12 થી 31 કલાક અને ફિલ્ડ વર્કર માટે 3 થી 4.5 કલાક, 4:30 વાગ્યા સુધી। હવે આગળ જોઈએ ત્રીજા ક્રમ ઉપર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ ઉમેદવાર। એના માટે જગ્યાની સંખ્યા છે ટોટલ 33 જગ્યાઓ, ગુજરાતી માધ્યમ રહેશે, 100 ગુણનું પ્રશ્નપત્ર અને એની તારીખ છે 28/1/2024ના રોજ સવારે 10 કલાકેથી 11:30 વાગ્યા સુધીનો સમયગાળો છે। આગળ વાત કરીએ હવે ફિમેલ હેલ્થ વર્કર, ફક્ત સ્ત્રીઓ માટે। એના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટોટલ 52 જગ્યાઓની સંખ્યા હતી। એના માટે લેખિત પરીક્ષા ગુજરાતી માધ્યમમાં રહેશે, 100 ગુણ રહેશે કુલ માર્ક્સ, જેની લેખિત પરીક્ષા છે એ પણ 28/1/2024ના રોજ અને એનો જે સમય છે લેખિત પરીક્ષાનો એ બપોરે 1 થી 2:30, 1 વાગ્યાથી તે 2:30 વાગ્યા સુધીનો સમયગાળો બપોરના સમયે। આગળ હવે વાત કરીએ લાઇનમેન, 5મા ક્રમ ઉપર જે જાહેરાત આવી હતી એ જગ્યાનું નામ લાઇનમેન। એના માટે ટોટલ 33 જગ્યાઓ છે અને લેખિત પરીક્ષાનું આયોજનનું માધ્યમ છે ગુજરાતી છે, કુલ 100 ગુણ છે, 28/1/2024 લેખિત પરીક્ષાની તારીખ છે અને એનો સમય પણ બપોરે 1 વાગ્યાથી તે 2:30 સુધીનો રહેશે। આગળ જોઈએ હવે મેડિકલ ઓફિસર। એ મેડિકલ ઓફિસર માટે ટોટલ 7 જગ્યાઓની સંખ્યા છે અને લેખિત પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી રહેશે, કુલ 100 માર્ક્સ અને એ પણ 28/1/2024 લેખિત પરીક્ષાની તારીખની વાત કરીએ, બપોરનો સમય છે 1 વાગ્યાથી 2:30 વાગ્યા સુધીનો સમયગાળો લેખિત પરીક્ષા માટે। હવે આગળ વાત કરીએ લેબ ટેકનિશિયન, 7મા ક્રમ ઉપર લેબ ટેકનિશિયન। એની જગ્યાની સંખ્યા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 15 ભરતી થનાર છે, તો એના માટે લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી છે, કુલ 100 ગુણ અને લેખિત પરીક્ષાની તારીખ 28/1/2024 બપોરે એનો સમયગાળો છે લેખિત પરીક્ષાનો બપોરે 4 થી 5:30 વાગ્યા સુધીનો સમયગાળો। આ સમય દરમિયાન લેખિત પરીક્ષાનો સમય રહેશે। બીજી વાત કરીએ હવે છેલ્લી એક જે 8મા ક્રમ ઉપર તો કે સ્ટાફ નર્સ। એના માટે ટોટલ જગ્યાઓની સંખ્યા હતી 5। એનું લેખિત પરીક્ષાનું માધ્યમ છે એ પણ ગુજરાતી હતું, કુલ માર્ક 100 અને એની લેખિત તારીખ છે 28/1/2024 બપોરના 4 થી 5:30 કલાકનો સમયગાળો રહેશે। તો આ પ્રમાણે જે 8 જગ્યાઓ છે 8 જગ્યાઓ પર
જુદા જુદા સમયગાળા અને તારીખ પ્રમાણે લેખિત પરીક્ષાની તારીખ અને સમયગાળો આપણને આપી દીધેલ છે. અહીં આપણે ધ્યાન રાખીશું ફાર્માસિસ્ટ અને ફિમેલ હેલ્થ વર્કર માટે 27/1/2024 તારીખ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, લાઇનમેન, મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશિયન અને સ્ટાફ નર્સ આ બધા માટે તારીખ છે 28/1/2024, જેનો સમયગાળો લેખિત પરીક્ષાનો અલગ અલગ છે, આપણે ધ્યાન રાખીશું. આ બીજી વાત કરી લઈએ તો ઉમેદવારે લેખિત પરીક્ષાના કોલ લેટર 16/1/2024થી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરવાના રહેશે. 16 તારીખથી ડાઉનલોડ થઈ શકશે. બીજી વાત કરી લે તો જો આ માટે તમે રાજકોટ મહાનગરપાલિકામાં અરજી કરી હોય તો આ પ્રમાણે આ પરીક્ષાની લેખિત પરીક્ષાની તારીખ છે અને એના કોલ લેટરની શરૂઆત થઈ ગઈ છે. તો ભરતીને લગતી આવી જ નવી અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.